ધીમો ધીમો ચાલુ વરસાદમાં કામ કરવાનું દાદા. એટલો બધો વરસાદ ન આવ્યો. બીજું ઝાડવું આવવાનું કા? આ તો નાનું છે. આનો વીમો ફોન નો વીમો નથી, ઝાડવાનો છે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નારવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે આવતા રહે છીએ અગાસી માથે. પક્ષીઓને સણ નાખવાની હતી અને શિરામણ ને એવું બધું બાકી હતું. અને શિવાની બેન સરસ મજાના જે હુતા છે. આપણે આવ્યા ને કાં તો કેટલા કબૂતર આવી ગયા હતા, પણ અવાજ થાય એટલે ઉડી તો જાય, એટલે ફરતી બાજુ ઉડી જશે ને. કાંક તાર છે ને ત્યાં બેઠા છે, એટલે એને પક્ષીઓને તાર માથે જો બેઠા છે. હવે આપણે સણ નાખીને જઈશું ને એટલે પાછા આવશે. કેવા બેઠા છે, વાટ જોઈને બેઠા છે. અને કાંક છે ને ઘણા હતા એટલામાં ઘેરો હતો, પણ હું આવીને એટલે અવાજ થાય એટલે ઉડી ગયા. અને હવે આ નાગ દેવી સણ હું આજ જાજી સણ લાવીશું, કેમ કે જ્યારે આવીને ત્યારે ખૂટી જ ગયા હોય ઘઉં, એટલે વધારે ચકલા ને એવું બધું હોતા આવતું હોય, ઉડીને જાય જો. એટલે થોડાક વધારે નાખું ને તો ખૂટે, ને જો કાલ નાખ્યા હોય પાછા આવા ટાણે આવીને તો ખૂટી જ ગયા હોય, એટલે કે થોડાક વધારે લઈ જાઓ ને તો ભૂખ્યા ન રહે. તો ઘણા ખરા તો આપણે ઘઉં નાખી દીધા છે, અને પછી જતા રહેશે ને પછી કબૂતર આવશે ત્યાં સુધી ત્યાં આવશે ને. એટલે હવે આપણે ઘરે જતા રહીએ ને શિરામણને બધું બાકી હતું, ફળીને એવું બધું ભરવાનું હતું, તો ફટાફટ એવું કામ કરશું. હવે તો આપણે ગોળો ભરાઈ રહેવા આવ્યો છે, અને ખડાને વિસળવાનો છે. ખડાને વિસળવાનો હતો ને હમણાં કાંઈથી, એટલે ઘડામાં પાણી તો ઘણું છે, પણ વિસળીને ભરી લેવી. અને આમાં તો વાંધો નહીં આવે, આને તો આપણે વિસળીને જ ભર્યો છે. આમે તો ચોમાસું આવી ગયું છે, એટલે કંઈ ઠંડુ પાણી તો બહુ જોયું નહીં, પણ તોય સરસ મજાના વિસળીને આપણે ભરી લઈ ગોળા. રામ રામ સીતારામ ડાયરાન. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈધોન કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને આજે તો આપણે બહુ જ વાર જોઈએ કે હમણે ભારે વરસાદ આવે, આમ પાણી કરી નાખે. એટલો બધો વરસાદ આવે ને પછી વરસાદમાં નાવું પણ એટલો બધો વરસાદ આવતો નથી, સાટા સાટા ખાલી આવે. આમ એક ધારો એમ થાય કે આમ હરખાઈને હોપટાઈને પાણી કાઢી નાખે. એવો વરસાદ આવે તો એમાં નાવાની મજા આવે. સાટો સાટો આવે એમાં કઈ નાવાની મજા ન આવે. બધી બાજુ તો આમ ચારે બાજુ આમ ઘમઘોર થઈ ગયું છે. તો કાળા ડીબાંગ વાદા સાટા જ આવે છે, વધારે નથી આવતો. પલળવી નહીં કેટલે ઘણી ઉભા રહેવી ને તોય ન પલળવી. આમ જોઈને તો એમ થાય કેટલા બધા વાદળા છે. એમ થાય હમણાં વરસાદ તૂટી પડશે, પણ વરસાદ એટલો બધો આવતો નથી. ખાલી સાટો સાટો વરસાદ આવશે. અને આપણે 2 દિવસથી હવે બાથરૂમનું એનું કામકાજ ચાલે છે. એ પણ મસ્ત મજાનું એમ કહેવાય કે લાજી સ્ટાઇલ થઈને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી નીચે જે કપડાં ધોવાની એવી ચોકડી હોય ને એમાં જ ખાલી લાજી સ્ટાઇલ નાખવાની બાકી છે. એટલે કે જે આપણે ઓટોથી વાસણ ધોવાનું ને એવું બધું આવે ને એની ઉપર જ લાજી બાકી છે. બાકી એમ કહેવાય દિવાલમાં બાથરૂમમાં એકદમ કમ્પ્લીટ થઈ ગયા. હવે ખાલી બાવણા જ બાકી છે, બાકી તો હાવ કમ્પ્લીટ જ થઈ ગયા. બાવણા ને હું લઈ આવે તો સારું. અને એ બધા બહારની સ્ટાઇલ છે, એ બધા જોઈએ નહીં હોય છે કેવી દેખાવ આવે છે ફિટિંગ થતા. બહારની સ્ટાઇલ તો આપણે જોઈ છે, તમે બધા જોઈ હોય તો કોમેન્ટ કરજો કેવી છે. નગર હમણાં આપણે બતાવવાના છે. જોયા વિના કે એમ તો પેલા એકવાર આપણે કીધું હતું સ્ટાઇલ બતાવી ત્યારે કે આ બહાર લગાવવાની થશે ને બાથરૂમ અંદર લગાવવાની થશે, એટલે કદાચ ખબર હોય કે ન ખબર હોય. આપણે વંશભાઈ ને અહીંયા કાક હવે પાકું કરવાનું હાલી રહ્યું હોય એવું લાગે. શું પાકું કરીશું? 8નો ઘડિયો. 8નો ઘડિયો થઈ ગયો પાકો? ના ના નથી આવડતો. 7નો ઘડિયો થઈ ગયો. 7 પંચા કેટલા થાય? 7 પંચા હા 7 પંચા 40 થાય. 40 થાય આમ ડોકો રે 40 થાય કેટલા થાય? આમ ભૂલી ગયો ને. વેકેશનમાં બધા ભૂલાઈ ગયા, બધા આવડી ગયા હતા. ઘડી આવડી ગયા હતા, 11 શીખવા મળ્યો તો ભૂલી ગયો પાછો શીખવા મળ્યો. વેકેશન ખુલ્લું એટલે ને. 7 તેરી કેટલા થાય? 7 તેરી હા 24 ભૂલી ગયા. આનો હાલે 8મો ઘડિયો પાકો કરે છે ને 7મો ભૂલાઈ ગયો. ફરીને પાકો કરે હાલે 7મો ફરીને 8મો નહીં 7મો કેટલામાં? 7મો હા તો 7મો મને પાકો કરવા એમ થાય. કાલ તો ગાયો ઘા બોલતો હાથ ભૂલી ગયો ને. એક જે પૂરતો ખાલી ગોખણ પટ્ટી કરી. હા ગોખણ પટ્ટી કરીને આમ હરખું યાદ રહે એવું પાકો કરવો પડે. અહીંયા શું કામકાજ ચાલે? માંડવીમાં હાડી ગયેલા. અહીંયા બીજા વીણવાનું હાલે છે ને સામે ઘઉંનું દાવણું કરવાનું કામકાજ હાલે. મારે મેં સાટા આવે છે શું કરવું? સાટા હવે હા મારું વાર બીજે ભૂતના દાણા જોવાનું કામકાજ કરી. વરસાદ ત્યાં વધતા નથી. હું કહું દાદાને થારું તું દાણા જોવા જા, તારા શું કામ છે? દાદા કેટલું કામ કર્યું એમ હું આવી નથી. હે દાદા કેવી સરસ મજાની લાદીશ ફિટિંગ થઈ ગઈ. જો કેવો દેખાવ આવે છે. હું દાદા કેટલી બાકી રહી છે. હવે તળિયું ખાલી જો આવડું આ તળિયું બાકી છે. સાઈડમાં બાકી છે તળિયું બાકી. જો બહારથી કાંક આવો સરસ મજાનો દેખાવ આવે. ધીમો ધીમો ચાલુ વરસાદમાં કામ કરવાનું દાદા. ફૂલ વરસાદ આવે
આવે ને તો દાદાને રજા રાખવાની હતી. દાદા આવ્યો નહીં એટલો બધો વરસાદ ન આવ્યો. આવે એટલે બને છે પણ એવો બરોબર આવતો નથી. કાં દાદા? હા, તળિયામાં પછી લાદી સ્ટાઇલ થઈ જાય પછી ઉપાધિ નહીં ને વરસાદ આવી ગયો હોય તો પાણી ભરાય હજી. આમાં નો વાંધો આવે, આમાં નીતરી જાય અને આમાં ભરાય. અને મેન કામ બાકી છે તળિયાનું. એટલે ફૂલ વરસાદ આવે ને તો દાદા રજા રાખે છે. એટલો બધો આવતો નથી એટલે દાદાને લગભગ ઘરે નહીં જવાનું. મોટા બાય છે ને ભરત ભરવા મીણા છે ટાટોડાના. ઈ મોટા બાને ખબર હોય, આપણને નામ ય ન આવડે. હું મોટા બાઈ કહેવાય એને? આ કહેવાય પંચોલા. પંચોલા આવું ભરવાનું હોય? આખું ભરત. આ પંચોલા, આ અડધા પંચોલા. આખા પંચોલા? હા, આખા. આ અડધા. આવે છે રે અડધા પંચોલા. કલાક બેહું ને તોય નથી આવડે એમ. આટલું વાળું એવું હોય ને, આટલું હોય આમાં. જો મોટા બાઈ આટલું શરૂ કર્યું છે ને, હવે આમાં મને કાંઈ હાલ નથી થયું. હું આ શરૂ કર્યું ત્યારની અહીં બેઠી સાવ. કાંઈ ટપ્પો નથી પડતો. ઈ આવડતું હોય એને જ ટપવો પડે, બાકી બીજાને ન આવડે. થોડુંક ભરો તો મોટા બા શીખી જાય પછી ભરવા થાય. એક જ તારી નજર રાખું છું પણ કેમ કઈ ખબર જ નથી પડતી કે આમાં કેટલી આટલી અહીંથી અહીં આટલી લીધી ઈ જ ન ખબર રહે છે. અહીંથી અહીં પરવાની પડે તો વળી પાછા અહીં વી ગયા. હવે ક્યાં નીકળશે પાછા ઈ કઈ ખબર ન હોય. આમાં એવું હોય. આમાં એવું હોય. એ મોટાને જ આવડે, નનકાને આવડે જ નહીં. કોઈને આવડે જ નહીં આવું. આ પેલા આવું ભરતા હતા એટલે એને મોટા બાને બધાને આવડે. આપણે તો આવું નથી કોઈ શીખે ને. હાથું બધાને આવડે. હાથું આવડે તમને બધાને. મારે બાને નહીં આવડતું હોય. બાને એ આવડે તમને? અગાઉ ના પડે, નાના મને નહીં થવું. બાને નથી આવડતું. આવડતું હોય ના પાડે ને. ઘડી ગે કાંટે ઓલ પણ લીધી હતી, એક પાછી આ બાજુ લીધી. જટ આવડે જ નહીં. અઘરું હોય બહુ. એ મોટાને બધાને આવડતું હતું એટલે આપણને જવાને આવડે નહીં કાંઈ. અને અસલ ફરજ આમાં હાથી હોતા છે. આમાં હાથીમાં મોટા બાઈ કેમ કરશો તમે? ઈ બાબત ભરવાની દર્શીબેન ભરશે. હું તો આ પંચોલા લાડવા ઈ જ ભરવાની. આ સાદું ભરવાનું પણ આ પંચોલા ને એવું તો આવડે ઈ જ નહીં. ભરવાનું. એ ખાલી મોટા બંધ ભરી દેવાનું. અડધા પંચોલા, નાખા પંચોલા. પંચોલાનું ફરક હા, પંચોલાનું ભરત. લાડવા કયા કહેવાય? લાડવા નથી આમાં. આ ના ના, લાડવા છે જ નહીં. એના વાણિયું ન હોય. એ લાડવા હોય ને એના વાણિયું ન હોય. એ લાડવા એવું હોય. લાડવા પંચોલા નથી. આ નકરા પંચોલા છે અડધા ના. આમાં પાછી એવું આવે લાડવા પંચોલા. લાડવા પંચોલા આવે પણ લાડવા નથી. આ નકરા પંચોલા છે અડધા નાખા. લાડવા પંચોલા ને ખાલી પંચોલા. મોટા બા ખાલી પંચોલા ભરે. ખાલી પંચોલા. વરસાદી વાતાવરણ ઠંડુ થાય એટલે આપણે શિવાની બેનને એમ કહેવાય કે નીંદરનું ધ્યાન એવું સડે ને કે એક જ ધારી કેરની હુતી છે. હજી હુતી બહુ અવાજ કરો મયા લાગી નથી. આવું તો ઠંડુ વાતાવરણ થાય એટલે કેવી એમ નીંદર આવે. વરસાદનું ઘેન સડે. મને ઘેન સડે પણ હોવા નહીં મળતું. હા, મોટા ને વરસાદનું ઘેન તો સડે જ. બધાને હારી નીંદર આવે વરસાદની. ભલે ઘેન સડે. તારે ન હોય તું કઈ નાની નહીં, તારે ન હોવાનું હોય, શિવાની હોવાનું હોય. અને શિવાને પપ્પાને ગમે એટલો વરસાદ આવે ને કોઈ વરસાદનું ઘેન જ નહીં સડતું. આપણે કોઈ દી હોવા જ ન જોઈએ. અને એને વરસાદ હોય કે ન હોય એને ઘેન સડે જ નહીં. આપણે બપોરે લગભગ મને નથી સાંભળતું કે હું બપોરે વસાડા સૂતું હોઈશ. આપણે કોઈ હોવાનું જ નહીં એમ. એવી શું ટેવ હારી? અમારે સારું નહીં ખુવાય તો તમારે બધાને હોવા જોઈએ. ન હોવા મળે તો બંગા આવે. આપણને કઈ બંગા આવે ને. થોડીક નીંદર ન થઈ હોય ને એટલે બપોર પછી કઈ મજા જ ન આવે. એટલે થોડીક વાર તો નીંદર કરવી જ પડે. આપણે વસફા અહીંયા તો મકાનમાં પ્લાસ્ટર કરવાનું કામકાજ હાલતું એવું લાગે છે. એટલે પ્લાસ્ટર કરો છો? કેવું પ્લાસ્ટર કર્યું? કેવું પ્લાસ્ટર કર્યું બતાય તો ખરા. એટલે આમ તો બેલામ પ્લાસ્ટરનું કામકાજ ચાલે છે. અને આપણે શિવાની બેનને અહીંયા મસ્ત મજાના બેહારી દીધા છે અત્યારે. કા જાગી ગયો બટા? સમજો ને, સરસ મજાની તૈયાર થઈને વી છે. અને શિવાની મમ્મી તો શું કરશો? ઝાડવા વાયશો? એવું છે? શું વાવવાનું છે? મોરગો કે મોરગલ? હા, તો નામ નહીં આવડતું. એક તો આ બાજુ પડ્યો છે ને એક અહીંયા પડ્યો છે. બે થાંભલ્યું ના સેન્ટરમાં વાવવાની છે. એવું છે ને? એના ફૂલની સુગંધ બહુ મસ્ત આવે. જેમ પવન આવે ને, જે બાજુ પવન હોય ને એ બાજુ સુગંધ જાય. અત્યારની કઈ જરૂર ન પડે કે. આપણે સુમિતભાઈ ને એને તો સ્લેબ ભરાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. તો સ્લેબ હોય ને ભરી નાખ્યો આજ ને બધું કામકાજ આટલું ઝડપી કોઈ કામકાજ નહીં કરતું. કા સુમિતભાઈ? વરસાદ ગમે એટલો આવે ને એક ટીપું પાણી નહીં આવે અંદર.
તો હવે આપણે ઝાડવા બાળવા હોવાનું કેટલા કામ ફૂગાડ્યું? ખાડા કરીને મૂક્યા છે ખાલી સોપાના છે. આમાં જો એટલો ખાડો કર્યો, આમાં ઓલા જેટલો નથી કર્યો. આમાં પુરાણ હતું ને એટલે પાણા નીકળતો, આમાં તો કેટલા પાણા નીકળે. આ બાજુ થઈ ગયો બધા થોડું. પણ જરૂર તો આ બાજુ ઊંડા ખાડા નથી. ઓલપા કેમ કે જે આપણે રોપડો કહેવાય એ છે નાનું, એટલે એ બાજુ નાનું એમાં રાખવું. નાનો ખાડો કર્યો, આવશે ને મોટો છે એટલે. આ મોરગાલની ડાળખી ફૂટી જતી છે મને એમ થાય છે. આ હા એમ કેતા હતા આપણે ભાનુમાસી ને, એટલે જો ને આવા ફૂલ આવે, જોઈ જો કેવો છે? સુગંધ સૂંઘો તો કેવી સુગંધ આવે છે. એવી સુગંધ આવે ને. હાલ ને બહુ ઓલું ઘરમાં સામું પછી બળી જાય. તારી નજર લાગશે ને, છે તો ઓલી જમીનની ધૂળ આવી ગઈ છે તો વાંધો ન આવે. તારી નકામી નજર લાગી જાય ને તો બળી જાય. લે મારી નજર લાગશે. આ રીતે આમ ખોતાડ ને વાહ, આમ સીધો રાખજે. આમ આ બધા સીધી ડાળખી કઈ કેમ આ જોઈએ આમ. હવે નહીં તો ધૂળ આ પાણા નોખા કરવા પડશે. હા પેલા પાણા નો નાખતી, પેલા ધૂળ જ નાખી નકરી ધૂળ જ નખાય ને પાણા થોડા નખાય. તો સરસ. આ નવા કર્યા પેલું ઝાડું અહીં વાવ્યું આપણે. હવે ધીમે ધીમે આપણે ઘણા ઝાડવા વાવવા છે. હવે બીજું ઝાડવું આવવાનું કા? તો આ તો નાનું છે. આનો વીમો ફોનનો વીમો નથી. ફોનનો વીમો નથી, ઝાડવાનો છે. ઝાડવાનો વીમો નથી. એટલે આનો વીમો એટલે એને એમ કે આ થાય કે ન થાય એમ નનકું છે એટલે થઈ જાય. છોકરાએ કેવા રમવાનું ચાલુ કરી દીધું. તો બે મોરગાલ આપણે વવાઈ ગયા છે ને આપણે પાણી ભરીને આવતા રહીશું. થોડું ઘણું પાણી પાઈ દેવી. વરસાદ તો રહી ગયો નકર ન પાવું પડે. વરસાદ પાણી આવી ગયો તો પાણી પી જત. હા તો એમનામાં થઈ જાય તો પાણી ન પાવું પડે. હવે ઓલાને પાઈ દેવી થોડુંક. આ થોડુંક મોટું છે ને, એ થોડુંક મોટું છે. મને લાગે છે આ તો ફાઇનલ થઈ જ જાય છે. નહીં થઈ જાય? અને ડાટા છે બહુ ઊંડા એટલે ફાઇનલી શોર્ટ જ જાય. આમાં પુરાણ હતું ને એટલે થોડોક વધારે ખાડો કર્યો. પાણી બધું નીકળતું હતું, જમીન સુધી પહોંચી જાય ને એટલો ખાડો કર્યો આમાં. હવે આપણે વાળું ને એવું બધું તૈયાર થઈ ગયું છે અને વાળું કરવા આપણે બેસી જાય છીએ. શિવાની બેનને જો એના ફાઈની રમાડે છે કેમ કે એના ફાઈએ કરી લીધી છે વાળું. હવે પછી બધાને અમારે વાળું બાકી છે અને વાળુંમાં જો સરસ મજાનું દૂધ છે આપણે. અને આજે એમ કહેવાય કે દિલ ખુશ્બુ, ગુલાબ પટ્ટી દિલ ખુશ્બુ આપણે. અને આમ ગણો તો રોટલાનું શાક, આપણે રોટલા પીડાતા ને એટલે એનું સરસ મજાનું શાક બનાવી નાખ્યું છે. એટલે એ આજે જમવામાં છે. તો સરસ મજાનું શાક તૈયાર છે. એટલે દૂધ ને રોટલાનું શાક અને રોટલી આપણે બનાવી છે. એટલે સરસ મજાની રોટલી હોતા ગરમા ગરમ છે. તો આવું બધું આપણે કાંક વાળુમાં બધું તૈયાર થઈ જશે. અને વંશભાઈ ને બધા બે ગયા ને એવા કાઢું ખાવાનું છે ગુલાબ પટ્ટી. તો વંશભાઈ ને ગુલાબ પટ્ટી ખાવાની છે. તો આવું બધું કાંક વાળુમાં છે. તો હવે વાળું પાણી કરી લઈશું. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળીશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.